નમસ્તે બાળ દોસ્તો, આજે મારે તમારી સાથે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એક બે વાત કરવી છે. તમે ઓળખો છો ને એમને, લોખંડી પુરુષ તરીકે જેને આપણે ઓળખીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું જ જાણીએ છીએ. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય ને તો એ બાળકો એમ કે આયરન મેન. ગુજરાતી માધ્યમમાં ભણતા હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ એટલે લોખંડી પુરુષ. પણ આનાથી વિશેષ આપણને બહુ માહિતી હોતી નથી. પણ બાળકો, તમને કહું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા નેતા હતા કે જેમણે ગાંધીજીની સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું. અને એટલું જ નહીં, પણ આપણે જ્યારે સ્વતંત્ર થયા ને ત્યારે 565 દેશી રજવાડા હતા, રાજાશાહી હતી. હવે જો બધા રાજા પાછા પોતપોતાના રાજ્યોમાં કામ કરે તો લોકશાહી દેશ બને જ નહીં ને. આવું ભગીરથ કામ એમણે કર્યું કે આ 562 રજવાડાઓનું વિલીનીકરણ કર્યું અને એમને સ્વતંત્ર ભારતમાં એમણે ભેળવ્યા. તો આવા આ સરદાર વલ્લભભાઈ પટેલના વિદ્યાર્થી જીવનના એક બે પ્રસંગો મારે તમને કહેવા છે. વલ્લભભાઈ પ્રાથમિક શાળામાં ભણતા હતા. તો આપણને ખબર છે કે વર્ગમાં શિક્ષક આપણને ભણાવે, પાઠ્યપુસ્તકમાંથી ભણાવે, બોર્ડ ઉપર લખે અને આપણે બધા એમની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે વલ્લભભાઈના એક શિક્ષક એવા કે ક્લાસમાં આવે અને ખુરશી ઉપર બેઠા રહે. એ કાંઈક ભણાવે નહીં, આમનામ ખુરશી ઉપર બેઠા રહે. એટલે વલ્લભભાઈએ એકવાર કીધું કે સાહેબ, કંઈક ભણાવો તો ખરા, કંઈક બોર્ડ ઉપર લખાવો, કંઈક ચોપડી ઉઘાડો, અમને કંઈક ભણાવો. તો એ શિક્ષકે શું કીધું ખબર છે? કે માય ભણો. શું કીધું? માય ભણો, એટલે કે માહે અંદરો અંદર ભણો. શિક્ષકે તો કદાચ ટાળવા માટે કીધું હશે, પણ આ વાત વલ્લભભાઈ બરાબર સમજી ગયા હો મિત્રો. અંદરો અંદર ભણવું એટલે આપણા મિત્રોની સાથે આપણા વિષયની ચર્ચા કરવી, એ મિત્રોની સાથે કંઈક શીખવાનો સાથે મળીને પ્રયત્ન કરવો. એને ઇંગ્લિશમાં પીયર લર્નિંગ કહેવાય. અને તમે જોજો કે તમારો મિત્ર તમને જેટલું સરસ શીખવાડી શકે ને એટલું કદાચ બીજું કોઈ ન શીખવાડી શકે. શું કામ ખબર? કે એક તો આપણી ને એની ઉંમર સરખી હોય, બીજું કે આપણી અને એની સમજણનું સ્તર પણ સરખું હોય, ત્રીજું કે એ આપણને જજ ન કરે, આપણે જે કાંઈ વાત કરીએ એ એને સ્વીકારે. એટલે જ્યારે મિત્રો બધા સાથે મળીને વિષયની ચર્ચા કરે, એ વિષયને શીખવાનો પ્રયત્ન કરે, પોતપોતાના વિચારો રજૂ કરે, એ મુદ્દાઓની નોંધ કરે. તમને પણ રૂપાંતરમાં અમે આવું જૂથ કાર્ય આપતા હતા ને, બરાબર? તો એવી રીતે એ પીયર લર્નિંગ દ્વારા ઘણું બધું શીખી શકાય. એવું જ બીજું છે સેલ્ફ લર્નિંગ, જાતે શીખવું. શિક્ષક તો આપણને વર્ગમાં ભણાવે જ, એ આપણને જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરાવે, આપણને દરેક ગણિત હોય કે વિજ્ઞાન હોય એની સંકલ્પનાઓ સમજાવે, દાખલાઓ ગણાવે, આ બધું જ કરે. પણ જાતે શીખવું એ પણ જરૂરી છે. એટલે વર્ગમાં શિક્ષકે જે કામ કર્યું હોય તો ઘરે આવીને આપણે એ પાઠ વાંચીએ, એના દરેક શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ, એનું સાર ગ્રહણ કરીએ. સેલ્ફ લર્નિંગ એ બહુ ઉત્તમ પદ્ધતિ છે શીખવાની. મારો દીકરો અત્યારે તો મોટો થઈ ગયો અને એ પણ શિક્ષક અને ટ્રેનર છે. પણ એ જ્યારે M.Com કરતો હતો, માસ્ટર ઓફ કોમર્સ, ત્યારે બરાબર કોરોના આવેલું. એટલે 1 વર્ષ એ કોલેજમાં ગયેલો, M.Com.ના ક્લાસીસ નિયમિત ભર્યા, પણ 1 વર્ષ એણે ઘરે બેસીને ભણવાનું હતું. ઓફકોર્સ આપણને ઓનલાઈન એજ્યુકેશન મળતું હતું, પણ એ 1 વર્ષ ઘરે બેસીને એણે જે બધા વિષયો કર્યા તો એનો અનુભવ એ મને કહેતો હતો કે મમ્મી, મને આ વિષયો બહુ સરસ રીતે આવડી ગયા, કારણ કે મેં જાતે શીખવાનો પ્રયત્ન કર્યો. એણે M.Com સુધી રેગ્યુલર કોલેજમાં, સ્કૂલમાં જઈને અભ્યાસ કર્યો, પણ એને MA ઇકોનોમિક્સ એ ઇગ્નોમાં, એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં કર્યું. તો એમાં પણ જાતે શીખવાનું હોય.
કે એનું સ્ટડી મટીરિયલ આવે, કેટલાક ગાઈડન્સ લેક્ચર પણ હોય, પણ વિદ્યાર્થીએ જાતે જ એ બધું શીખવાનું અને એની એક્ઝામ આપવાની. તો આ જાતે શીખવાનો અનુભવ છે ને બાળકો, એ બહુ જ જોરદાર છે. શિક્ષક આપણને વર્ગમાં તો સરસ રીતે ભણાવે જ છે, પણ જાતે જ્યારે આપણે એ વિષયને શીખવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી સમજણ એ વધારે વિકસે છે, આપણી વિચાર ક્ષમતા એ વધારે ખીલે છે, આપણી કલ્પના શક્તિને એક વધારે સારું સ્તર મળે છે. અને એ રીતે આપણે જ્યારે જાતે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ એ વસ્તુ આપણને બરાબર સમજાય છે, અને સમજાય છે એટલે યાદ રહે છે. તો મિત્રો, મારે આ સરદાર વલ્લભભાઈના પ્રસંગ પરથી આ વાત તમને કરવી હતી કે મિત્રો સાથે વિષયની ચર્ચા કરીને શીખવું અને સ્વાધ્યાય દ્વારા, હોમવર્ક દ્વારા જાતે ભણવું, આ બે વસ્તુ એ શીખવા માટેની બહુ ઉત્તમ પદ્ધતિઓ છે. શિક્ષક આપણને માર્ગદર્શન આપે જ છે, પણ જ્યાં સુધી જાતે આપણે શીખતા નથી ત્યાં સુધી થોડુંક અધૂરું રહે છે. તો બાળકો, તમે પણ હવે શિક્ષકનું માર્ગદર્શન તો મેળવજો, પણ સાથે સાથે સ્વાધ્યાય કરજો, તમારું હોમવર્ક બરાબર કરજો, અને તમારા પુસ્તકો, તમારા પાઠ તમે જાતે વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો. આવજો બાળકો.